વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં વૈષ્ણવ પાર્ક સોસાયટી ખાતે દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે અને કોર્પોરેશન વિરુદ્ધ લોકોએ મોરચો માંડ્યો। કોર્પોરેશન વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે અહીં રહેતા લોકોએ। સોમાતળાવ વિસ્તારની સૌથી જૂની અને સૌથી મોટી સોસાયટી એટલે વૈષ્ણવ પાર્ક અને જ્યાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે। દૂષિત પાણીની સમસ્યાને લઈને રહીશો ફરિયાદ કરીને થાકી ગયા છે, રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી। સ્થાનિક કોર્પોરેટરો સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું કે કોર્પોરેટરો પણ તેમનું સાંભળતા નથી, અધિકારીઓ નથી સાંભળતા। જ્યારે કચેરીમાં રજૂઆત કરવા જાય છે તો કર્મચારીઓ અધિકારીઓ તેમનું સાંભળતા નથી, તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું। આ લોકો પરેશાન થઈ ગયા છે। દૂષિત પાણીની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો સ્થળ પર એકત્રિત થયા હતા અને કોર્પોરેશન વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। હદ તો ત્યારે વટી ગઈ કે જ્યારે કોર્પોરેશન દ્વારા કામગીરીના નામે ખાડા ખોદવામાં આવ્યા અને ખાડા ખોદેલા હતા તેમાં દૂષિત પાણી ભરાયેલું રહ્યું। કેટલાય દિવસો સુધી આ દૂષિત ગંદુ પાણી તેમાં ભરાયેલું હતું અને અધિકારી કે કોર્પોરેટર ડોકાવા પણ ન આવ્યા, જોવા સુદ્ધા ત્યાં ન પહોંચ્યા અને જેના કારણે આ રહીશો ખૂબ રોષે ભરાયા છે। તેઓએ તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે। जी खास કરીને વાત કરીએ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ જે વિકાસ તો કરી રહ્યા છે, વિકાસ કેવો થાય છે એ પણ આપ જોઈ રહ્યા છો। વૈષ્ણવ પાર્ક સોસાયટી છે, છેલ્લા 15 વર્ષથી આ લોકો દૂષિત પાણી પીતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। અહીંયા છેલ્લા અઠવાડિયાથી આ લાઈન ખોદી નાખવામાં આવી છે, ખોદ્યા પછી એનું પુરાણ નથી થયું। આ બાબતની જાણ થઈ ત્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે છેલ્લા અઠવાડિયાથી આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આ લોકો। કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, રોગચાળો વકરે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તાત્કાલિક મેં અત્યારે પાણી પુરવઠા અને ઝોનના અધિકારીઓને જાણ કરી છે। અડધો કલાકમાં કામ ચાલુ કરવાનું કહે છે, બ્રેકર મશીન મુકાઈને તાત્કાલિક એમ કે કામ ચાલુ કરીએ છીએ, પરંતુ આ કોઈ ઇસ્યુ નથી। આ વારંવાર થતી સમસ્યાઓ છે। જો વર્ષોથી આ લોકો આવી રીતે દૂષિત પાણી પીતા હોય તો કોર્પોરેશનમાં વિકાસ કયો થયો? કાઉન્સિલરના થયા વિકાસ કે પછી પબ્લિકનો વિકાસ થયો? એ મોટો સવાલ છે। જો કાઉન્સિલરોએ કામ કર્યું હોત તો અત્યારે પબ્લિકના આ દિવસો જોવાના વખત ના આવત। અત્યારે છેલ્લા 15 વર્ષથી જો આ લોકો પાણી પીતા હોય, કંઈ સમસ્યા સર્જાઈ હોત, કોઈના મોત થયા હોત તો જવાબદાર કોણ? એ એક મોટો સવાલ ઉભો થાય છે। વાત કરીએ તો આ જ વિસ્તારમાંથી દંડક પણ આવે છે, તો પછી આ જ વિસ્તારને કેમ આવી હાલત? જો દંડક અહીંયાથી આવતા હોય તો દંડકે પણ અહીંયા ઉપસ્થિત રહેવું જોઈએ। આટલો મોટો ઇસ્યુ છે, જે તે અધિકારીઓ એમને જાણ કરવી જોઈએ કે આ રીતની પરિસ્થિતિ છે। નાગરિકો તો પહોંચી શકે છે મીડિયાના માધ્યમથી, પરંતુ જ્યારે દંડક છો તમે, વિસ્તારના પણ કાઉન્સિલર છો, તો અહીંયા તાત્કાલિક પહોંચીને ઘટના સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ। પણ આ કામ થયું નથી, એ ચોક્કસ વાત છે ને પબ્લિકનો અત્યારે રોષ પણ જોઈ રહ્યા છો આપ। સર, અમારી સમસ્યા તો એમ તો જોવા જાય, અમારી મેન સમસ્યા તો પાણી રિલેટેડ હતી। અમે પાણી રિલેટેડ કોર્પોરેશનમાં અરજી કરી ઓનલાઈન, તો એની એ લોકો અહીંયા ઇન્કવાયરી કરવા માટે આવ્યા। તો એ લોકોએ ઇન્કવાયરી કરીને એવું જાણ્યું કે ગટરનું પાણી છે, તો ગટરના પાણી માટેની આગળ પ્રોસેસ ચાલુ કરી। ગટરનું પાણી માટે એમને જે ખાડો ખોદ્યો એ ખાડો એઝ ઇટ ઇઝ અહીંયા જ છે, નથી ખાડો પૂરી રહ્યા। આજે ચોમાસું શરૂ થઈ ગયું છે, તમે માનો નહીં, આજે એટલા બધા રાહદારીઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। દરરોજ કેટલા છોકરાઓ, કેટલા માતાઓ અહીંયાથી પસાર થાય છે। સ્કૂલનો યુનિફોર્મ બગડી જાય છે મોર્નિંગમાં જતા। હવે ભગવાનના ઘરે કાલ ઉઠીને કોઈ ખાડમાં પડી ગયો તો એની જવાબદારી કોણ લેશે સર? બરાબર, બસ અમારી એટલી માંગ છે કે આ ખાડો જેમ બને તેમ આ કામગીરી પૂરી કરો અને આ ખાડો પૂરી દો। અને બીજી અમારી માંગ છે કે વૈષ્ણવ પાર્કમાં આજે પાછળની 4 ગલીમાં 2 મહિનાથી પાણી આવી રહ્યું નથી। બસ અમારે વીએમસીને એટલું અરજી છે કે અમારું જે પાણીનો પ્રોબ્લેમ છે એ પાણીના પ્રોબ્લેમનું તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે સર। વિસ્તારના નગરસેવકો કોઈ આવે છે કે પછી કોઈ આવવા માટે તૈયાર નથી। ખાલી એક જ વ્યક્તિ એવું છે કે જે અમારી સમસ્યાનું નિરાકરણ લાવે છે, જે છે બત્તુભાઈ, જે અમારી સમસ્યા સાંભળે છે અને સમસ્યાના નિરાકરણ માટે આગળ વાતચીત કરી રહ્યા છે। આ જ વિસ્તારમાં જે તમારા ભાજપના નગરસેવક છે કોઈ આવવા માટે જે ભાજપના કાર્યકર છે એ આવે છે, આગળ વૃક્ષારોપણ કર્યું એમને અને આવીને જતા રહ્યા છે। એમને કોઈ અમારી સમસ્યા વિશે જાણ્યું નથી અને નથી અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવા માટે તૈયાર નથી। આનાથી તો તકલીફ પહેલા તો પાણીની સમસ્યા છે, જે 2 મહિનાથી ઓલરેડી અમારે છે, પણ એ પ્રશ્ન તો સોલ્વ કર્યો નથી। અને આ ગટરની સમસ્યા, ગટરવાળું પાણી આવતું હતું એ બી અમે સમજે। આજે ખોદીને કેટલા ટાઈમથી જતા રહે એનું કોઈ સોલ્યુશન નહીં, પણ પાણી વગર તો રહી જ ના શકે માણસ। પાણી વગર એક દિવસ રહી શકે? અમારે 2 મહિનાથી સમસ્યા છે અને જ્યાં ભત્તુભાઈને અમે વિનંતી કરીએ છીએ એ અમારી માટે ટેન્કર મોકલે છે। અમારે આગળ શું કરવું એની સમસ્યા એ અમને કહે છે કે હા હું તમને પૂરેપૂરો સહકાર આપીશ, બાકી ભાજપના કોઈ કાર્યકર્તા અમારે ત્યાં અહીંયા આવ્યા
નથી. મોતનો ખાડો છે કાલ ઉઠીને કોઈ હા, કાલ ઉઠીને કોઈ છોકરું કે કોઈ ગમે તે બુજુર્ગ માણસ અંદર પડશે એની જવાબદારી કોણ લેશે? કોર્પોરેશન એકવાર ખોદીને જતા રહે, એમની સમસ્યા હલ તો કરવી જોઈએ ને. ખોદીને જતા રહે એનાથી સમસ્યા હલ ના થાય, એનું નિરાકરણ તો લાવવું પડે ને. પણ કોઈ અહીં આવવા તૈયાર નથી ને કોઈ જોવા તૈયાર નથી. આ વસ્તુને પાણીનું તો અમે 2 મહિનાથી સ્ટ્રગલ કરી રહ્યા છે. આજે 1 દિવસનું હોય તો સમજ્યા સર, પણ અહીંયા કોઈ પાણીની સમસ્યાનું પ્રશ્ન સોલ્વ કરવા આવતું નહીં. એને કોર્પોરેશનમાં ફોન કર્યા છે તો અમારો ફોન પણ રિસીવ હવે કરતા નથી. ભાજપના જે નગરસેવક છે અહીંના તે દંડક પણ બન્યા છે પાલિકામાં, તો હવે એ દંડક થઈને આ વિસ્તારની સમસ્યા ઉજાગર લાગે છે. હવે ઉજાગર તો તમે જોઈ જ રહ્યા છો ભાઈ, કારણ કે આટલા દિવસથી ખોદીને જો કશું કરતા નહીં તો અમે તો શું કહી શકીએ? આવીને જાતે જોઈ તો એમને ખબર પડે ને કે તકલીફ કેટલી પડે છે. પાણી વગર માણસ 1 દિવસ રહી શકે. આજે આટલા દિવસ પાણીની સમસ્યા તો સાઈડમાં મૂકીને ખોદીને જતા રહી, એને કોઈ જોવા આવવા તૈયાર નથી. તો આમ જનતાને બી તકલીફ પડે છે તો જ તમને તમારી સુધી પહોંચે છે, બાકી ના તકલીફ હોય તો કોઈ તમારી મીડિયા સુધી તો આવે જ નહીં. એટલે અમારી એટલી અપીલ છે એમને કે આ વરસાદ પહેલા છોકરાઓની સ્કૂલ વાનની તકલીફ છે, બધા આવવા જવાની તકલીફ છે, બધી સમસ્યાઓ સોલ્વ કરો. ચોમાસું આવી ગયું છે, છોકરાઓને તકલીફ, આવવા જવા વાળાને તકલીફ, બધાની સમસ્યા સોલ્વ કરો. બસ અમારે એટલું કહેવું છે એમને. અમને એવું જ લાગે છે કે હવે એ ઘટનાની જ રાહ જોઈ રહ્યા છે. તો હવે આ પરિસ્થિતિનું નિરાકરણ ક્યારે લાવશે? લાગે છે કે આ લોકો લાવશે? અમને કઈ લાગતું નહીં કે આ નિરાકરણ લાવશે. જો આવું નવું ચાલશે તો અમે મોરચો લઈને આગળ પગલા ભરીશું.